હેલો ડિયર સ્ટુડન્ટ, હરિઓમ. આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8, ચેપ્ટર નંબર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. એમાં આજે આપણે આ વિડીયોમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું એની માહિતી મેળવીશું. આગળના વિડીયોમાં તમે વિદ્યુત પ્રવાહની ચુંબકીય, ઉષ્મીય, રાસાયણિક અસર વિશે માહિતી મેળવી, પ્રવાહીમાં વિદ્યુતનું વહન થાય કે નહીં એની પણ માહિતી મેળવી. હવે શરૂઆત કરીએ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું, બરાબર? ઇલેક્ટ્રોપ્લેટિંગ કોને કહેવાય? આ બંને કિસ્સામાં એક ધાતુની ઉપર બીજી ધાતુનું આવરણ મૂંઝવણ પરીક્ષણ કે શું કોઈ ફળ બે બરાબર ટુકડામાં. ઇલેક્ટ્રોપ્લેટિંગ ઢોળ ચઢાવવાની પ્રક્રિયા. તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ કેટલા ચમકતા હોય છે. જો કે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉઝરડું પડી જાય તો આવરણ ઉતરી જાય છે અને તેની નીચેની સપાટી એટલી ચળકતી હોતી નથી. તમે કોઈ સ્ત્રીઓને એવા ઘરેણાં પહેરેલી જોઈ હશે કે જે દેખાવમાં સોનાના બનેલા લાગતા હોય. જો કે તેના સતત ઉપયોગને લીધે તેના પરનું સોનાનું પડ ઉતરી જાય છે અને નીચેની ચાંદી કે અન્ય ધાતુની સપાટી દેખાવા લાગે છે. આ બંને કિસ્સામાં એક ધાતુની ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે? તમને એવી તો ખબર પડી કે આવી રીતે એક ધાતુનું આવરણ બીજી ધાતુ પર ચડાવવામાં આવે, પણ એ પ્રક્રિયા કેવી રીતે થાય છે અને એના માટે કયા કયા પદાર્થનો કે કઈ ધાતુનો ઉપયોગ થાય છે એ પણ આપણે આ વિડીયોમાં જોવાનું છે. પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ માટે આપણને કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10 × 4 સેન્ટીમીટર સાઇઝની બે પ્લેટોની જરૂર પડશે. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 મિલીલીટર મિશ્રિત પાણી લો. શું કરવાનું? એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 મિલીલીટર મિશ્રિત પાણી લેવાનું છે. તેમાં 2 ચમચી જેટલું કોપર સલ્ફેટ ઓગાળો. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરો. શું કરવાનું કે વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરવાના છે. જુઓ, આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. એનો રંગ કેવો છે? વાદળી જેવો. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો. આ જે તાંબાની પ્લેટ છે એને શું કરવાનું? કાચ પેપરથી ઘસી અને એકદમ સાફ કરી દેવાનું છે. હવે તેને પાણીથી ધોઈને સૂકવો. તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલો સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. શું કર્યું પ્રવૃત્તિમાં? તો બે તાંબાની પ્લેટ લીધી, એને સાફ કરી અને પછી બે વાહક તાર સાથે જોડી અને એને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકી 15 મિનિટ સુધી આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાનો છે. હવે દ્રાવણમાંથી તાંબાની પ્લેટોને દૂર કરો અને તેને ધ્યાનથી જુઓ. શું બંનેમાંથી કોઈ એકમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે? વિદ્યાર્થી મિત્રો, બંનેમાંથી કોઈ એકમાં તમને ફેરફાર જોવા મળે છે. આ શું છે? તાંબાની પ્લેટ છે, બરાબર? હવે તાંબાની પ્લેટમાં આ પ્લેટ જુઓ અને આ પ્લેટ જુઓ, બંનેમાં ફરક દેખાય છે? તો તમે કહેશો હા. આ પ્રયોગ આપણે વર્ગખંડ જ્યારે શાળાઓ શરૂ હોય છે, ચાલુ હોય છે, ત્યારે આપણે પ્રેક્ટિકલ કરાવીએ છીએ લેબમાં. એટલે જે જૂના વિદ્યાર્થીઓ છે એમણે જોયું હશે, બરાબર? હવે આ વખતે તો તમે ઘરે છો એટલે જોઈ શક્યા નહીં, પણ તમે 9માં જશો, 10મા ધોરણમાં, ત્યારે પણ શિક્ષક તમને આવા પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ લેબમાં કરાવે છે. એટલે તમે કહેજો એમને કે આ પ્રક્રિયા કરાવે. શું તમને તેના પર કોઈ આવરણ ચડેલું દેખાય છે? હા, તાંબા
એક પ્લેટ પર કોઈ આવરણ ચડેલું દેખાય છે. આ આવરણનો રંગ કેવો છે? આ આવરણનો રંગ કથ્થાઈ છે. બેટરીના એ છેડાની નોંધો જેની સાથે આવરણ ચઢેલી તાંબાની પ્લેટ જોડેલ છે. હવે જો અહીંયા આનો રંગ કેવો દેખાય છે? કથ્થાઈ દેખાય છે. બેટરીના એ છેડાને નોંધો જેની સાથે આવરણ ચડેલી તાંબાની પ્લેટ જોડેલ છે. તે છેડો કયો છે? બેટરીનો ઋણ છેડો છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કર્યા પછી પહેલીએ ઇલેક્ટ્રોડ્સને અદલાબદલી કરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કર્યું. તમારા મતે તે આ વખતે શું અવલોકન કરશે? તો પણ બીજી તરફની ઋણ ટર્મિનલ ધરાવતી પ્લેટ પર આવરણ જોવા મળ્યું. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટમાં છૂટું પડે છે. હવે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર અને સલ્ફેટ બંને શું થાય છે? મુક્ત થાય છે, એકબીજાથી છૂટા પડે. મુક્ત થતું તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે. હવે આ જે કોપર જે છૂટું થયું એ તાંબુ છે એ બેટરીના ઋણ છેડા સાથે જે ઇલેક્ટ્રોડ આપણે જોડ્યો છે એની તરફ આકર્ષાઈ જાય અને બધું એનામાં જમા થાય છે. પરંતુ દ્રાવણમાંથી તાંબાની ખોટનું શું? બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય છે. આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તે દ્રાવણમાં પુનઃ સ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે. હવે તમને વિચાર આવ્યો કે એક ઇલેક્ટ્રોડ જે ઋણ બાજુ છે બરાબર, કેથોડ, ત્યાં કોપર જમા થઈ જાય છે. તો એ કોપર આવ્યો ક્યાંથી? બરાબર, કોપર સલ્ફેટનો દ્રાવણ છે એમાંથી તો કોપર ગયો, પણ પછી કોપરની ખોટ ઉત્પન્ન થાય તો એ ક્યાંથી પૂરી થાય? તો બીજા ઇલેક્ટ્રોડ પર સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય. બંને તાંબાના લીધા છે આપણે ઇલેક્ટ્રોન, એટલે જે ધન ધ્રુવ પર જોડેલું તાંબાનો સળિયો છે બરાબર, એમાંથી કોપર દ્રાવણમાં ઓગળી જાય છે અને પુનઃ સ્થાપિત થઈ જાય છે. પ્રક્રિયા શું થાય કે અહીંયાથી કોપર દ્રાવણમાં જાય, દ્રાવણમાંથી ક્યાં જાય? ઋણ ધ્રુવ પર, અને એનો અર્થ થાય કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર શું થાય છે? સ્થાનાંતરિત થાય. અહીંયાથી તાંબુ દ્રાવણમાંથી ક્યાં જશે? ઋણ છેડા પર. છે. આનો અર્થ એ થયો કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે. બુજોની તાંબાની માત્ર એક જ પ્લેટ મળી શકે, તેથી તેણે તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડીને પ્રવૃત્તિ કરી. હવે ઋણ છેડા પર શું કર્યું? કાર્બનનો સળિયો જોડ્યો. તાંબાની સ્થાને શું જોડ્યું? કાર્બનનો સળિયો. તે કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ મેળવવામાં સફળ થયો. વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. હવે વ્યાખ્યા શું છે? વોટ ઇઝ ઇલેક્ટ્રોપ્લેટિંગ? તો વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. આ આપણી વૈજ્ઞાનિક રીતે ભાષામાં વ્યાખ્યા છે કે વિદ્યુત વહન દ્વારા વિદ્યુત પ્રવાહ જરૂરી છે, પણ ગુજરાતી ભાષામાં કહીએ તો એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની જે પ્રક્રિયા છે એને ઢોળ ચડાવવાની પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. તમે બંને રીતે લખી શકો. નોટબુકમાં તમારે વ્યાખ્યા લખવાની છે. તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સર્વસામાન્ય ઉપયોગ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુઓની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે અનેક
વસ્તુઓ પર જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ અને બીજી ઘણી વધારે વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. હવે તમને વિચાર આવ્યો હશે કે જે પૈડાની રીમ છે, કારના અમુક ભાગ, બાથરૂમના ચમકતા નળ, પછી આપણા રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, એ બધા એકદમ ચમકતા હોય છે. તો એમાં કયા ધાતુનું પ્લેટિંગ હોય છે? તો ક્રોમિયમ ધાતુનું એની પર આવરણ ચડાવવામાં આવેલું હોય છે. યાદ રાખજો, ક્રોમિયમ ધાતુ. ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે. તેને કાટ લાગતું નથી. તે ઉઝરડાઓને અવરોધે છે. જો કે ક્રોમિયમ મોંઘું હોય છે અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવાનું આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી. હવે ક્રોમિયમની શું શું વિશેષતાઓ છે? તો ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે, કાટ લાગતો નથી, ઉઝરડાઓને અવરોધે છે. પણ હા, ક્રોમિયમ ખૂબ મોંઘી ધાતુ છે, એટલે કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી ના બનાવી શકાય, એ તો બહુ મોંઘું થઈ જાય. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે. તો શું કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો વસ્તુને કોઈ પણ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે. યાદ રાખજો કે વસ્તુને સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે અને ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે. આભૂષણ બનાવવાવાળા સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે. આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે. હવે યાદ રાખજો કે આ આભૂષણો દેખાવમાં કેવા હોય? સોના અને ચાંદીના બનેલા હોય એવા લાગે, પણ હકીકતમાં ઘણા સસ્તા હોય. તમે જોયા હશે નકલી ઘરેણાં આવે છે. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવતું હોય છે. હવે ખાદ્ય પદાર્થોમાં લોખંડના ઉપર કઈ ધાતુની ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે? તો ટીન ધાતુનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોના સંગ્રહમાં લેવામાં આવતા ડબ્બાઓમાં ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે. આ રીતે ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડવાથી બચી જાય છે. હવે જુઓ, ટીન એ લોખંડ કરતાં કેવું છે? ઓછું ક્રિયાશીલ હોય છે. ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં આવતા નથી અને બગડવાથી પણ શું થાય છે? બચી જાય છે. વૈજ્ઞાનિક કારણ આવશે તો તમારે યાદ રાખવાના છે 2 પોઈન્ટ કે ઓછું ક્રિયાશીલ, જલ્દી પ્રક્રિયા કરતું નથી, લોખંડના સંપર્કમાં ખાદ્ય પદાર્થો આવતા નથી એટલે બગડી નથી જતા. પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે, તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. હવે યાદ રાખજો કે લોખંડમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. લોખંડ સસ્તી ધાતુ છે એટલા માટે, પણ લોખંડને કાટ જલ્દી લાગે છે. તો લોખંડને જલ્દી કાટ ન લાગે એટલા માટે લોખંડ પર ઝીંકનું આવરણ લગાવવામાં આવે છે. શેનું આવરણ? તો ઝીંકનું. ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનામાં ઉપયોગમાં લેવાઈ ગયેલા વિદ્યુત દ્રાવણોનો નિકાલ એ એક મોટી સમસ્યા છે. આ એક પ્રદૂષણકારી કચરો છે અને પર્યાવરણના સંરક્ષણ માટે આ પ્રકારના કચરાઓના નિકાલ માટે વિશિષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવેલ છે. હવે જે મોટી ફેક્ટરીઝ હોય છે, બરાબર, કારખાના હોય, એમાંથી આ કચરાનો નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. પ્રદૂષણ ફેલાવે છે જમીન માટે, પાણી માટે, હવા માટે, બધી જ જગ્યાએ. તો આ પ્રદૂષણકારી જે કચરો છે, પર્યાવરણના સંરક્ષણ માટે આ કચરાના નિકાલ માટે વિશિષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવે છે કે કેવી રીતે કચરાનો નિકાલ કરવો જોઈએ, જેથી પર્યાવરણ શુદ્ધ રહે અને નુકસાન ન થાય.
પ્લેટમાં આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હું તમને કેટલાક વિકલ્પોવાળા પ્રશ્નો સમજાવીશ, તો તમે નોટબુકમાં પ્રશ્નો લખજો, તેના જવાબ પણ લખજો અને તૈયાર કરતા રહેજો જોડે. અને હા, પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન પણ તમારે કરતા રહેવાનું છે. પહેલો પ્રશ્ન જોઈશું કે વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે, જે વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર દર્શાવે. હવે વિદ્યુતમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને રંગમાં ફેરફાર થાય. વાક્ય સમજો, જવાબ તમને સમજણ પડી ગઈ હશે કે શું આવે. તો ઉષ્મીય, રાસાયણિક, ચુંબકીય, પ્રકાશીય. બરાબર, તો શું જવાબ આવશે જોઈએ. ચલો, વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય, જે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર દર્શાવે છે. બીજો પ્રશ્ન જોઈશું. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના પતરાના ટીન પર કોનું આવરણ ચડાવવામાં આવે છે? ચાંદી, ક્રોમિયમ, ટીન, કોપર. તો જવાબ આવશે ટીન. ત્રીજું, એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ ચમકતા શા માટે હોય છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલા હોવાથી, રંગ ચડાવેલા હોવાથી, નવા હોવાથી કે કાટ દૂર કરેલ હોવાથી. એકદમ નવી સાયકલના પૈડાની રીમ, તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલા હોવાથી. ટેસ્ટરમાં ક્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો મુક્ત છેડા એકબીજા સાથે સ્પર્શ કરવાથી, મુક્ત છેડા એકબીજા સાથે સ્પર્શ ન કરવાથી, મુક્ત છેડાને સ્પર્શ ન કરવાથી, મુક્ત છેડાને સ્પર્શ કરવાથી. જોઈએ જવાબ. તો મુક્ત છેડા એકબીજા સાથે સ્પર્શ કરવાથી. હવે છઠ્ઠો પ્રશ્ન છે. બે પ્રવાહીઓ A અને B ના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બળ પ્રવાહી A માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય અને પ્રવાહી B માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તો તમે તારણ કાઢી શકો કે પ્રવાહીઓના વાહકતાના ગુણધર્મોની સરખામણી આ રીતે કરી શકાય નહીં. પ્રવાહી B એ પ્રવાહી A કરતાં વધારે સારું વાહક છે. બંને પ્રવાહીઓ સમાન રીતે વાહક છે. પ્રવાહી A અને B કરતાં વધારે સારું વાહક છે. તો આન્સર જોઈશું. પ્રવાહી A એ પ્રવાહી B કરતાં વધારે સારું વાહક છે. એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય છે, જેને ખાલી જગ્યા કહેવાય. તો હાઇડ્રોલિસિસ, વિદ્યુત પ્લેટિંગ, ડાયાલિસિસ કે વિદ્યુત પૃથ્થકરણ. આન્સર જોઈશું. શું કહેવાય? તો નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય છે, જેને વિદ્યુત પૃથ્થકરણ કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું વિદ્યુતનું મંદ વાહક છે? એવો પ્રશ્ન પૂછ્યો છે કે નીચેના પૈકી કયું વિદ્યુતનું મંદ વાહક છે? તો A તાંબાનો વાયર, B ધાતુનો સળિયો, C પેન્સિલની લીડ, D શુદ્ધ પાણી. તેમાં જવાબ આવશે કે શુદ્ધ પાણી એ વિદ્યુતનું મંદ વાહક છે. એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર શેની મદદથી જાણી શકાય છે? તો બલ્બ, ચુંબકીય સોય, LED ને બલ્બ કે LED? જવાબ જોઈએ. એના માટે તમે વિડીયો જોયો કે ટેસ્ટરમાં ચુંબકીય સોયનો ઉપયોગ કરી અને પછી એ ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે છે, તો એના દ્વારા આપણે ચુંબકીય અસર જાણી શકાય. કોપર સલ્ફેટના દ્રાવણમાં બેટરીના ધન છેડા પર કોપર ધાતુની પ્લેટ, ઋણ છેડા પર કાર્બનનો સળિયો ગોઠવતા કોપરનું કણ શેની પર જોવા મળે છે? A કોપરની ધાતુની પ્લેટ, B કાર્બનના સળિયા પર, C પાત્રના તળિયે, D પાત્રની દિવાલ પર. તો જવાબ શું આવશે? ચાલો જોઈએ.
ક્યાં જોવા મળે? કાર્બનના સળિયામાં. આગળનો પ્રશ્ન 12મો જોઈએ કે વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાળ મેળવવા માટે ટોર્ચ બલ્બ ટેસ્ટરમાં ટોર્ચ બલ્બના સ્થાને વાપરવામાં આવ્યા છે ખાલી જગ્યા. તો એલઈડી, ડીવી, પહેલું લીડ છે, પછી ડીવી, એલઈડી એન્ડ એમસીબી. તો જોઈશું શું વાપરવામાં આવે? એલઈડી વાપરવામાં આવે છે. આગળ જોઈએ 13મો પ્રશ્ન. ઇલેક્ટ્રોનને દ્રાવણમાં ડુબાડતી વખતે શું ધ્યાનમાં રાખવાનું હોય છે? ધાતુની ટોપી દૂર કરવી, અવાહક બનાવવી, દ્રાવણ અંદર રહે અને દ્રાવણ બહાર રહે. જોઈએ તો ધાતુની ટોપી દ્રાવણ બહાર રહે તે ધ્યાનમાં રાખવાનું. એક પાત્રમાં રાખેલ વિદ્યુત દ્રાવણમાં કાર્બનના 2 સળિયા સતત ડુબાડતા બનતી રચનાને ખાલી જગ્યા કહેવાય. જૈવિક કોષ, રાસાયણિક કોષ, પુનઃકાર્યાન્વિત કોષ કે સંગ્રાહક કોષ? તો ચાલો જવાબ જોઈએ આપણે. શું કહેવાશે? તો એક પાત્રમાં રાખેલ વિદ્યુત દ્રાવણમાં કાર્બનના 2 સળિયા સતત ડુબાડતા બનતી રચનાને રાસાયણિક કોષ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ સુધી રાખીશું. તમે પાઠના વિડીયો જોજો અને પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કરજો. પ્રશ્નોના જવાબ તૈયાર કરતા રહેજો. થેન્ક યુ.